નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી અન્વયે આજે આપણે જોડણી સાથે જોડાયેલો એક મુદ્દો જોઈશું. પણ મિત્રો, મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, કારણ કે અમે જે આ શ્રેણી શરૂ કરી છે એ ક્લાસ 3 MCQ માટે તો મહત્ત્વની છે જ, પણ સાથે સાથે જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે, જે PSIમાં વર્ણનાત્મક ગુજરાતી છે, GPSC 1-2 છે, તેના માટે PIની પરીક્ષા, તેમજ જે વિદ્યાર્થીઓ UPSCની તૈયારી કરે છે એમના માટે પણ અમારી આ શ્રેણી એ ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ આજે જોડણીનો એક વધુ નવો મુદ્દો. અહીંયા શબ્દો આપણે મેં લખ્યા છે કે દીકરી જોડણી સાચી કે આ જોડણી સાચી. અને મિત્રો, આ જોડણીમાં તો ગુજરાતી ભાષાના શિક્ષકો કે અધ્યાપકો પણ ભૂલો કરે છે. દીકરી વાલનો દરિયો એ નિબંધમાં ટાઇટલ જ ખોટું લખ્યું હોય. અને આ જોડણી કેમ ખોટી છે, આ જોડણી કેમ ખોટી છે તેની સમજ જો તમે આજનો આ વિડીયો જોશો તો તમને આવી જશે. જોઈએ નિયમ અંગેની વિગત. હા મિત્રો, 3 અક્ષરના જે તદ્ભવ શબ્દો છે, તદ્ભવ એટલે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં થોડાક ફેરફાર સાથે ઉતરી આવેલા શબ્દો. તો 3 અક્ષરના શબ્દો અંગે જોડણીનો એક નિયમ છે, એ તમે યાદ રાખો. નિયમ શું કહે છે કે 3 અક્ષરના શબ્દોમાં વચ્ચેનો અક્ષર લઘુ હોય તો મોટે ભાગે પહેલો અક્ષર એ દીર્ઘ ઈ હોય છે. વચ્ચે લઘુ તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. દાખલા તરીકે અહીંયા દીકરી, હવે તમને સમજાઈ જશે કે દીકરીમાં દીર્ઘ ઈ આવે. દીકરો લખો તો એમાં પણ દીર્ઘ ઈ આવે, રસ્વઈ નહીં, કારણ કે વચ્ચે લઘુ છે. તો આવા બધા જ શબ્દો અહીંયા આપે છે. લીમડો માં લઘુ એટલે આ ગુરુ, ઠીકરી, વીરડો, ખીજડો, વીજળી. હવે સમજાવશે કે વીજળીમાં શા માટે આપણે અહીંયા દીર્ઘ ઈ કરીએ છીએ, કારણ કે આ લઘુ છે એટલા માટે. ટીલડી, બિલડી, ટીકડી, જીવન, રાઈટ, ચીવટ, દીપડો. બીજા શબ્દો છે દીકરો. આ ધ્યાનમાં રાખો કે દીકરી અને દીકરો તો મોટાભાગના લોકો ખોટું જ લખે છે. મીંદડી, બિલાડી, સીવણ, નીડર, ખીચડી, દીર્ઘ ઈ આવશે. ટીપકી, જીલણ, ભીતર, ધીરજ, આ રીતના લખાશે. પીપળો, દીવડો, નીપજ, ઘણા બધા રસ્વઈ લખે છે. કીચડ, હવે તમને સમજાશે કે અહીંયા કેમ દીર્ઘ ઈ આવ્યું. ટીપણ, ફિરકી, તીતર, તીજડો અને વિરણ. મિત્રો, અહીંયા જે શબ્દો થોડાક જે મૂક્યા છે એ અપવાદરૂપ છે. એનું એકાદ કારણ એ છે કે એ શબ્દો અરબી કે ફારસી ભાષાના છે, ગુજરાતી ભાષાના નથી. ફિકર, સિકલ, ગીરદી, ચિકન, જીગર, તિલક એ સંસ્કૃત શબ્દ છે, એ તત્સમ છે, રાઈટ. એટલે આ જોડણીમાં એ અપવાદરૂપ આપણે ગણ્યા છે. ટૂંકમાં યાદ રાખો કે વચ્ચેનો લઘુ હોય તો મોટે ભાગે શરૂઆતમાં દીર્ઘ ઈ, રસ્વ ઈ નહીં. અને હવે દીકરો કે દીકરીમાં દીર્ઘ ઈ લખવાનો, રસ્વ ઈ નહીં. મિત્રો, આખા વર્ષ દરમિયાન ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ અને વર્ણનાત્મક પેપરની જે બેચ છે એ અકાદમી ઉપર ચાલે છે. આપ એમાં જોડાઈને આપની જે કારકિર્દી છે એને ઉજ્જવળ બનાવી શકો છો. અમારા રિઝલ્ટ અંગે અમને અમારા જે જૂના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તમે પૂછીને ખાતરી કરી શકો છો. વધુમાં ગુજરાતી વ્યાકરણ અંગે અમારા 3 ખૂબ જ ઉપયોગી એવા પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો
શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય. ગુજરાતમાં લેવાતી કોઈ પણ પરીક્ષામાં જો ગુજરાતી વ્યાકરણ હોય તો આ 2 પુસ્તકો તમારે વાંચવા રહ્યા. ત્રીજું પુસ્તક ગુજરાતી વ્યાકરણ, જે MCQ સ્વરૂપે છે. આ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે અને 30% કમિશનથી અહીંયા આપવામાં આવે છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ, તેમજ દરરોજના 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. અને અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી કરંટ અફેર્સના કયા કયા પ્રશ્નો અને કેટલા પ્રશ્નો પૂછાયા છે તેની વિગત અહીંયા અમે આપી છે. આ ઉપરાંત અમારું એક બીજું ગ્રુપ છે ટેલિગ્રામ ચેનલનું, ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે. કોઈ કવિનો કે સાહિત્યકારનો જન્મદિવસ કે એમની પુણ્યતિથિ હોય તો તેની વિગતો, અવારનવાર જે ખૂબ જ જાણીતી એવી કાવ્ય પંક્તિઓ વગેરે પણ એમાં મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરીએ છીએ, તો અમારા એ પેજને પણ ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.